સમાચારમાં આગળ વાત કરીશું। બનાસકાંઠામાં વાવના અસારા ગામમાં શાળામાં શિક્ષકોની અછતને લઈને રોષ જોવા મળ્યો। અસારા ગામની શાળામાં જે પરિસ્થિતિ છે તેમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે। એક જ શિક્ષક તમામ ધોરણના વિદ્યાર્થીઓને સંભાળી શકતો નથી, જેના કારણે શિક્ષણની ગુણવત્તા પર ગંભીર અસર પડી રહી છે। તાલુકાના અસારા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગંભીર અછત સામે સ્થાનિક ગ્રામજનોનો ઘેરો રોષ ફાટી નીકળ્યો। શાળામાં ધોરણ 1 થી 8 સુધીના 100 થી વધુ વિદ્યાર્થીઓ માટે માત્ર એક જ શિક્ષક હોવાથી વિકટ પરિસ્થિતિ સર્જાય છે। રજૂઆતો છતાં શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની નિમણૂક ન કરવામાં આવતી ગ્રામજનો મોટી સંખ્યામાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા અને કડક રજૂઆત કરી। ગ્રામજનોએ તંત્રને ચીમકી આપી છે કે જો 3 દિવસની અંદર શાળામાં પૂરતા શિક્ષકો મૂકવામાં નહીં આવે તો તેઓ શાળાને તાળાબંધી કરશે અને આંદોલન છેડશે। તમામ ગ્રામજનો અસારાવાસથી અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। ચાલો અમે 5/3/2025 આવેદનપત્ર વાવમાં આપ્યું હતું, તે અમારું કોઈ સ્વીકાર્યું નહોતું, કોઈ સાંભળ્યું નહોતું। એટલા માટે તમામ જે શિક્ષકો છે એમના વાલીઓ બધા ભેગા થઈ અને તમામ ગ્રામજનો 5-10 ગાડી ફરી અમે પાનપુર જિલ્લા સુધી પહોંચ્યા છીએ અને અધિકારી સાહેબને અમે અત્યારે મળ્યા અને આવેદનપત્ર આપ્યું કે અમારે 1 થી 8 ધોરણ છે, શાળા 300 થી વધારે બાળકો છે, એ બાળકોને ભણાવવા માટે એક શિક્ષક છે, એ સરકારી કામમાં બધા લાગી ગયેલા હોય છે, એટલે શિક્ષણ કરાવી શકતા નથી। એના કારણે તમામ ગ્રામજનો વાલીઓ બધા અહીંયા આવ્યા છીએ। 350 થી વધારે બાળકો છે, એ અભ્યાસ કરી શકતા નથી અને અમારા છોકરાઓને 1 થી 8 ધોરણ ભણે છે અને 100 એકડા આવડતા નથી। એનું કારણ એ જ છે, એક શિક્ષકો છે નહીં બિલકુલ, એટલે શિક્ષણની માંગણી કરવા માટે અમે